નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 6.3ના દાખલા નંબર 22 સુધીનો આપણે અભ્યાસ કર્યો હતો. આજે આપણે દાખલા નંબર 23થી સ્ટાર્ટ કરીએ. તો જોઈએ દાખલા નંબર 23. જો બે વક્રોના છેદ બિંદુ આગળના સ્પર્શકો પરસ્પર લંબ હોય તો તે બે વક્રો લંબછેદી છે તેમ કહેવાય. હવે શું આપેલું છે? જો 8k² = 1 હોય તો વક્રો y² = x તથા xy = k લંબછેદી છે તેમ સાબિત કરો. પહેલા દાખલા નંબર 23 ની અંદર જોઈએ તો પહેલા એક વ્યાખ્યા આપેલી છે. શું વ્યાખ્યા આપેલી છે? તો કે જો બે વક્રોના છેદ બિંદુ, બે વક્રો હોય એના છેદ બિંદુ આગળના સ્પર્શકો પરસ્પર લંબ હોય તો એ જે બે વક્રો છે એ પરસ્પર કેવા છે? લંબછેદી છે તેમ કહેવાય. દાખલા તરીકે એક આપને વક્ર આપેલો છે, આવી રીતના આપેલો છે, બરાબર, અને બીજો વક્ર આપને આપેલો છે આવી રીતના. બે વક્રોના છેદ બિંદુ એટલે છેદ બિંદુ આપને શું મળશે? આ મળશે. રેડી? એના સ્પર્શકો, હવે દાખલા તરીકે આ જે સ્પર્શક છે, આ જે વક્ર છે એનો સ્પર્શક, આ જે વક્ર છે એનો સ્પર્શક આ છે, આ જે વક્ર છે એનો સ્પર્શક કંઈક આપણે આવી રીતના મળે છે, બરાબર. એ બે પરસ્પર લંબ હોય, જે બે વક્ર છે એ પરસ્પર જો લંબ મળે તો છે આ આપેલ વક્ર જે છે એ શું છે? લંબછેદી છે તેમ કહેવાય. આ જે બે વક્ર છે એ બે પરસ્પર કેવા છે? લંબછેદી. એના જે સ્પર્શકો છે એ એકબીજાને લંબ છે તેવું કહેવાય. ક્લિયર? આ એની વ્યાખ્યા છે. હવે એની ઉપરથી આપણે દાખલો કરવાનો છે કે જો 8k² = 1 હોય, શું આપેલું છે? 8k² = 1 હોય તો વક્રો y² = x, એક વક્ર આપેલું છે, બરાબર. એ વક્ર શું આપેલું છે? y² = x, અને બીજું વક્ર આપેલું છે xy = k. એ લંબછેદી છે તે સાબિત કરો. આ જે બે વક્ર છે એ લંબછેદી છે તેવું સાબિત કરવા માટે આપણે શું કરવું પડે? તેના જે બે સ્પર્શકો છે એ કેવા છે? પરસ્પર લંબ છે તેવું સાબિત કરવું પડે. એટલે કે આ જે સ્પર્શક છે અને આ જે સ્પર્શક છે બેનો ઢાળ મેળવવો પડે. આ સ્પર્શકનો ઢાળ શું મળશે? તો કે આનો ઢાળ હોય એ ઢાળ મળશે. અને આ જે રેખા છે એનો ઢાળ શું મળશે? તો કે આ જે સ્પર્શક છે તેનો ઢાળ મળશે. બેયના ઢાળ કેવા હશે? લંબ હોય એટલે બેયનો ગુણાકાર કેવો થાય? -1 થવો જોઈએ, બરાબર છે ને. બે સ્પર્શકો પરસ્પર લંબ હોય તો તેનો ઢાળ આપણે શું મળે? m1 × m2 = -1 મળે. ધોરણ 11 ની અંદર આપણે આનો અભ્યાસ કરેલો છે, બરાબર છે. તો હવે આનો ઉપયોગ કરીને આપણે આગળ વધીએ તો અહીં વક્રના સમીકરણ શું આપેલા છે? તો કે વક્ર આપેલો છે y² = x
તથા બીજું શું આપેલું છે એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ કે આવું આપેલું છે. આની ઉપરથી આપણે આનો ઢાળ મેળવી શકીએ તો એટલે શું મળશે ડીવાય બાય ડીએક્સ એટલે કે 2y ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 1 મળશે. એક્સની સાપેક્ષે વિકલન કરીએ એટલે આવું મળે. ચલો ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ શું મળશે તો કે 1/2y મળે આવું. ચલો બીજા પાર્ટની અંદર જોઈએ આનું એક્સની સાપેક્ષે વિકલન કરીએ તો પહેલાં એક્સનું વિકલન કરીએ એટલે એક્સ એમને એમ રહેવા દઈએ વાયનું વિકલન કરીએ એટલે શું મળશે ડીવાય બાય ડીએક્સ પ્લસ વાય આપણે એમને એમ રહેવા દઈએ અને એક્સનું વિકલન કરીએ તો 1 મળશે અને કેનું વિકલન થશે 0. ક્લિયર. ચલો આની ઉપરથી આપણે ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ શું મળશે તો કે માઇનસ વાય બાય એક્સ. શું મળશે માઇનસ વાય બાય એક્સ. આ જે ડીવાય બાય ડીએક્સ મળ્યો એ આ સમીકરણનો ઢાળ હશે અને જે આ ડીવાય બાય ડીએક્સ બીજું મળ્યું એ આ સમીકરણનો ઢાળ હશે. હવે બે કેવા થવા જોઈએ પરસ્પર લંબ છે. બરાબર અહીં કીધેલું છે પરસ્પર આપણે લંબ લઈ લઈએ અને એની ઉપરથી આપણે આવું સાબિત કરીએ 8k² ઇઝ ઇક્વલ ટુ 1. હવે જો ધારીએ આપણે કે બે પરસ્પર લંબ હોય તો શું મળશે બરાબર એટલે કે પરસ્પર લંબ હોય હવે બંને શું કહેવાય બંને સ્પર્શકો પરસ્પર લંબ હોય તો m1 ઇન્ટુ m2 ઇઝ ઇક્વલ ટુ -1 મળે. એટલે કે પહેલાં આ સ્પર્શકનો ઢાળ અને બીજા સ્પર્શકનો ઢાળ ઇઝ ઇક્વલ ટુ -1 મળશે. એટલે કે માટે m1 ઇન્ટુ m2 ઇઝ ઇક્વલ ટુ -1. m1 એટલે કે 1/2y m2 એટલે કે -y બાય એક્સ ઇઝ ઇક્વલ ટુ -1. બે બાજુ માઇનસ માઇનસ એટલે પ્લસ થઈ જશે. ચલો આની ઉપરથી શું થશે y કેન્સલ થશે એટલે કે 1/2x ઇઝ ઇક્વલ ટુ શું મળશે 1 મળશે. બરાબર છે. ચલો હવે એની ઉપરથી 2x ઇઝ ઇક્વલ ટુ 1 થાય. બરાબર આના છેદમાં કાંઈ ન હોય એટલે 1 હોય એટલે શું થશે 2x ઇઝ ઇક્વલ ટુ 1. તો આની ઉપરથી આપણે x ઇઝ ઇક્વલ ટુ શું મળશે 1/2 થાય. x ઇઝ ઇક્વલ ટુ શું મળશે 1/2. ચલો હવે એક્સની કિંમત મળી તો એની ઉપરથી આપણે વાયની કિંમત મેળવી શકીએ. તો કે આપણે કોની અંદર કિંમત મૂકીશું y² ઇઝ ઇક્વલ ટુ એક્સની અંદર કિંમત મૂકીએ. x ઇઝ ઇક્વલ ટુ y² છે તો નેક્સ્ટ પેજમાં આપણે જોઈએ તો x ઇઝ ઇક્વલ ટુ 1/2 કિંમત વક્ર કયું આપેલું છે y ઇઝ ઇક્વલ ટુ y² ઇઝ ઇક્વલ ટુ x માં મૂકતા y² ઇઝ ઇક્વલ ટુ 1/2 થાય તો y ઇઝ ઇક્વલ ટુ આપણે શું મળવું જોઈએ 1/4 પણ પ્લસ ઓર માઇનસ મળવું જોઈએ ને. ક્લિયર. ચલો આને આપણે કિંમત મેળવીએ તો શું મળશે આને આપણે y² જ રાખીએ. જો એવું કેમ તો કે અહીં જો બીજું વક્ર શું આપેલું છે xy ઇઝ ઇક્વલ ટુ k આપેલું છે. અહીં xy ઇઝ ઇક્વલ ટુ k આવું એક વક્ર આપેલું છે. બરાબર. હવે આના બરાબર હું x² બે બાજુ સ્ક્વેર કરું તો x² y² ઇઝ ઇક્વલ ટુ k² મળે. બરાબર છે. હવે x એટલે શું છે 1/2 સ્ક્વેર થશે. બરાબર. હવે y² ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે 1/2 થશે. જો y² ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું 1/2 x ઇઝ ઇક્વલ ટુ 1/2 અને y² ઇઝ ઇક્વલ ટુ 1/2 એટલે કે x² ઇઝ ઇક્વલ ટુ 1/2 સ્ક્વેર ઇન્ટુ 1/2 ઇઝ ઇક્વલ ટુ k² થાય. આવી રીતનું આ શું થાય છે 1/4
અને 1/2 ઇઝ ઇક્વલ ટુ કે સ્ક્વેર. ક્લિયર? એટલે આના બરાબર શું થશે? 1/8 ઇઝ ઇક્વલ ટુ કે સ્ક્વેર થાય. ક્લિયર? એટલે કે 8 કે સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું મળશે? 1. ક્લિયર? આવું જ આપણે કંઈક સાબિત કરવાનું હતું. રેડી? એટલે આપણે જો ઊંધું સાબિત કર્યું, એનામાં એવું કીધું છે કે જો 8 કે સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો વક્રો વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સ તથા એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ કે લંબછેદી છે તેવું સાબિત કરો. અને આપણે શું કર્યું કે જે બે વક્ર આપેલા છે એના સ્પર્શકો પરસ્પર લંબ હોય એટલે કે બેયનો ઢાળ આપણે શું મળે? -1 મળે. તો બે કેવા થાય? પરસ્પર લંબ થાય. પરસ્પર લંબ હોય તો એના જે સ્પર્શકો આગળ જે સ્પર્શકો છે એ પરસ્પર કેવા થશે? લંબછેદી થશે. બરાબર? એટલે આપણે લંબછેદી આપેલું છે એટલે કે બેયનો ઢાળ આપણે -1 લઈ લીધો અને એની ઉપરથી આપણે 8 કે સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 સાબિત કર્યું. ક્લિયર? ચલો હવે એના પછી દાખલા નંબર જોઈએ 24. ચલો એક વખત જોઈ લઈએ શું કહે છે દાખલા નંબર 23 ની અંદર કે બે વક્ર આપેલા છે. બરાબર? આ બે વક્ર આપેલા છે તો એ આપણે બે વક્ર લીધા અને આપણે dy/dx મેળવ્યું. તો dy/dx અને આ બે dy/dx. બરાબર? આ જો dy/dx બે અલગ છે, બેની કમ્પેરિઝન ન કરતા, કારણ કે આ જે છે એ આનો ઢાળ છે અને આ જે છે એ આનો ઢાળ છે. બરાબર? હવે બે જો પરસ્પર વક્રો સ્પર્શો હોય, ઓલા લંબ થતા હોય, લંબછેદી હોય, તો બેયનો ઢાળ આપણે શું મળશે? ગુણાકારનો ઢાળ m1 × m2 ઇઝ ઇક્વલ ટુ -1 મળે. આનો ઢાળ આપણે 1/2y × -1/x ઇઝ ઇક્વલ ટુ -1 મળે. એ કિંમત આની અંદર મૂકી દઈએ તો એની ઉપરથી આપણે x ઇઝ ઇક્વલ ટુ 1/2 મળે. ક્લિયર? ચલો હવે અહીંથી આપણે દાખલો અલગ મેથડથી પણ કરી શકીએ. કેવી રીતના? તો કે જે આ જે બે વક્ર આપેલા છે, બરાબર, એની ઉપરથી આપણે x ની કિંમત મેળવી લઈએ. એટલે x ને આપણે k માં કન્વર્ટ કરીએ. k માં કન્વર્ટ કરવું હોય તો x ઇઝ ઇક્વલ ટુ હું એવું શું મૂકી શકું? તો કે x ઇઝ ઇક્વલ ટુ આની ઉપરથી હું જો xy ઇઝ ઇક્વલ ટુ k છે. બરાબર? તો આની ઉપરથી હું k ની કિંમત આપણે મેળવ્યું અને x ને આપણે k માં કન્વર્ટ કરવો હોય તો શું કરવું પડે? તો કે અહીંયા xy ઇઝ ઇક્વલ ટુ k આપેલું છે અને y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x આપેલું છે. રેડી? તો હું આ x ની જગ્યાએ k/y મૂકી શકું. એટલે એ થયું ને y³ થશે. તો એટલે કે y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ k/y. આપણે આના બરાબર આપણે k x ની કિંમત મૂકીશું. x ની કિંમત શું મળશે? k/y. એટલે કે y³ ઇઝ ઇક્વલ ટુ k મળશે. બરાબર? હવે આ થોડુંક અઘરું પડી જશે. y³ ઇઝ ઇક્વલ ટુ k મળે પણ આપણે x અને y માં કન્વર્ટ કરવું છે. ચલો આપણે જે મેથડ કરી છે એ જોઈ લઈએ, પછી તમને હું અહીંથી અલગ મેથડથી સમજાવું. x ઇઝ ઇક્વલ ટુ 1/2 મળ્યું, એની ઉપરથી આપણે y ઇઝ ઇક્વલ ટુ ની કિંમત મળે એટલે y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/2 મળે. હવે આપણે અહીંયા શું એક આપેલું છે, બરાબર, વક્ર આપેલો છે, એ બેની અંદર એની અંદર આપણે x અને y ની કિંમત મૂકીએ તો આપણે શું થશે? 1/2 સ્ક્વેર ઇન્ટુ 1/2 ઇઝ ઇક્વલ ટુ k સ્ક્વેર. આનું સિમ્પ્લિફિકેશન આપીશું એટલે 8 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 મળશે. ક્લિયર? ચલો હવે આપણે x ઇઝ ઇક્વલ ટુ 1/2 મળતું હતું. ક્યાં આગળ જો આપણે અહીંયા વાત કરતા હતા x ઇઝ ઇક્વલ ટુ 1/2. રેડી? ચલો હવે આપણે અહીંયા વક્ર કયા કયા આપેલા છે? તો કે y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x અને બીજું xy ઇઝ ઇક્વલ ટુ k, આવું કંઈક આપેલું છે. બરાબર છે? ચલો હવે આને આપણે k ની અંદર લઈ આવવું હોય, x ને આપણે k ના ફોર્મમાં લઈ આવવું હોય તો આપણે શું કરી શકીએ? તો કે આના બરાબર આપણે
1/2 મૂકીએ તો y ની કિંમત મળશે આના બરાબર આપણે આ જે આપેલું છે એના બરાબર હું x = k/y લખી શકું બરાબર તો અહીંયા શું થશે y² = k/y એટલે કે y³ = k મળે હવે આપણે y³ એટલે જો આની આપણે y³ કરીએ આની ઉપરથી આપણે y³ લઈએ તો x³ y³ = k³ થાય બરાબર એટલે કે y³ શું મળશે k³/x³ મળે તો y³ આપણે મૂકીએ k³/x³ = k મળે રેડી એટલે આપણે શું થશે k એક કેન્સલ થશે એટલે k² = x³ મળશે બરાબર છે હવે x³ ની કિંમત આપણે ખબર છે k² = x એટલે કે 1/2 મળે રેડી તો k² શું થશે 1/8 આની ઉપરથી થશે 8k² = 1 થાય બરાબર આ પણ આપણે સાબિત કરી શકીએ ક્લિયર એટલે તમને જે મેથડ અનુકૂળ આવે એના કરતાં બેટર છે કે આપણે જે ફર્સ્ટ મેથડ કરી x = 1/2 મળ્યા એની ઉપરથી આપણે y મૂકી લઈએ બરાબર y ગોતી લઈએ અને xy = k ની અંદર બેની વેલ્યુ પુટ કરીશું એટલે આપણે 8k² = 1 સાબિત થઈ જશે ક્લિયર ચલો હવે એના પછી દાખલા નંબર 24 જોઈએ આપણે અતિવલય x²/a² -y²/b² = 1 ના x0 y0 બિંદુ આગળના સ્પર્શક તથા અભિલંબના સમીકરણ મેળવો ચલો અતિવલય x²/a² -y²/b² = 1 ના x0 y0 બિંદુ આગળના સ્પર્શક તથા અભિલંબના સમીકરણ મેળવો આપને એવું કીધું છે તો આપણે અહીં અતિવલય શું આપેલો છે x²/a² -y²/b² = 0 આપેલું છે ક્લિયર ચલો આનું આપણે dy/dx મેળવીએ તો x ની સાપેક્ષે વિકલન કરીએ એટલે 2x/a², a² તો કોમન છે એટલે બહાર કાઢી લઈએ એટલે 1/2a² અને x² નું કરીશું એટલે 2x મળશે સેમ એઝ 1/2b² કોમન નીકળશે બરાબર 1/2b² કોમન નીકળે અને 2y નું કરીએ એટલે y² નું કરીએ એટલે 2y અને y નું વળી પાછું કરવું પડે dy/dx = શું થશે 0 આના બરાબર હવે 2x/a² = 2y/b² dy/dx મળે ચલો આની ઉપરથી b² આ બાજુ લઈ લઈએ એટલે 2xb² / 2y/a² = dy/dx મળે આપને એટલે 2 2 કેન્સલ એટલે શું થશે xb² / y/a² dy/dx મળશે આ આપને મળ્યો ઢાળ પણ x આનામાં શું કીધું છે x0 y0 બિંદુ આગળ એટલે કે x0 y0
બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ શું થશે? dy/dx કયા બિંદુ આગળ? તો કે x0 અને y0. જ્યાં x છે ત્યાં x0 લઈશું અને y છે ત્યાં y0 લઈશું. એટલે શું થશે? x0 b² બાય y0 a સ્ક્વેર. બરાબર. હવે આપને બિંદુ આપી દીધેલું છે, ઢાળ મળી ગયો, તો એના સ્પર્શકનું સમીકરણ મળી જાય. માટે નવા પેજની અંદર લખીએ તો માટે x0 y0 બિંદુવાળા તથા ઢાળ શું મળ્યું આપને? x0 b² બાય y0 a સ્ક્વેર. x0 b² બાય y0 a સ્ક્વેર ઢાળવાળા સ્પર્શકનું સમીકરણ y માઇનસ y1 ઇઝ ઇક્વલ ટુ m x માઇનસ x1. માટે y માઇનસ y1 એટલે કે y0 છે ઇઝ ઇક્વલ ટુ m એટલે કે x0 b² બાય y0 a સ્ક્વેર x માઇનસ x1 એટલે કે x0. ક્લિયર? ચલો હવે આની ઉપરથી આપણે સાદુરૂપ આપણે આપીએ. પણ જો આનામાં સાદુરૂપમાં આપણે જે શું આપેલું છે રકમમાં અતિવલય આપેલું છે ને એનો આપણે ઉપયોગ કરવાનો છે. તો હું અહીંયાથી જ ખાલી જો y0 જ લઈશ. y0 ને હું અહીંયા લઈ લઉં એટલે y ઇન્ટુ y0 થાય માઇનસ y0 સ્ક્વેર. અને અહીંથી હું નીચેથી આ જે ઉપર છે ને એનામાંથી હું ખાલી b² નીચે લઈ લઈશ. એટલે આના આખાના છેદમાં b² થાય ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું વધ્યું? તો કે x0 વધ્યું અને નીચે શું વધ્યું? a સ્ક્વેર. ક્લિયર? ઇન્ટુ x માઇનસ x0. જો બધું મેં આ બાજુ નથી લઈ લીધું. શું કામ? તો કે આપણે જે અતિવલય આપેલો છે ને એનો આપણે ઉપયોગ કરવાનો છે. તો આપણો આન્સર મેચ થશે, બાકી નહીં થાય. ચલો હવે હું આને શું કરીશું? ઇન્ડિવિજ્યુઅલ આપીએ એટલે y ઇન્ટુ y0 બાય b² માઇનસ y0 સ્ક્વેર બાય b². સેમ એઝ અહીંયા શું થશે? x ઇન્ટુ x0 બાય a સ્ક્વેર માઇનસ x0 સ્ક્વેર બાય a સ્ક્વેર મળે આવી રીતનું. ક્લિયર? ચલો હવે x0 સ્ક્વેર બાય a સ્ક્વેર છે એને આપણે આ બાજુ લઈ લઈએ એટલે શું થશે? x0 સ્ક્વેર બાય a સ્ક્વેર માઇનસ y0 સ્ક્વેર બાય b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x0 માઇનસ a સ્ક્વેર માઇનસ શું થશે? y0 બાય b સ્ક્વેર મળે. ચલો હવે આનું કમ્પેરિઝન તમે જે અતિવલય છે એની સાથે કરો. સોરી, અતિવલય. તો આ જે છે એ શું છે? અતિવલયનું સમીકરણ. એટલે કે અતિવલયમાં શું છે? x સ્ક્વેર બાય a સ્ક્વેર માઇનસ y સ્ક્વેર બાય b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 મળે છે. આવું ક્યારે મળે? તો કે xy બિંદુમાંથી પસાર થતું હોય ત્યારે આપણે આનો આન્સર શું? આના બરાબર આપણે શું મળે? 1 મળે. તો x0 y0 બિંદુમાંથી પસાર થતું હોય એટલે કે x0 સ્ક્વેર બાય a સ્ક્વેર માઇનસ y0 સ્ક્વેર બાય b સ્ક્વેર. તો આનો આન્સર આપણે શું મળશે? 1 જ મળશે. તો આના બરાબર આપણે 1 મૂકી શકીએ. તો એ જ આપણે અહીંયા છે. તો આના બરાબર આપણે શું કરી શકીશું? 1 ઇઝ ઇક્વલ ટુ x0 બાય a સ્ક્વેર માઇનસ y0 બાય b સ્ક્વેર. બરાબર? આ થશે આપણા સ્પર્શકનું સમીકરણ. ક્લિયર? ચલો નોટમાં તમે આ જે છે આના બરાબર 1 કેમ આવ્યું? તો આ લખી શકો. બરાબર? અહીં શું આપેલું છે? x સ્ક્વેર બાય a સ્ક્વેર માઇનસ y સ્ક્વેર બાય b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. બરાબર છે? ક્લિયર? ચલો હવે
એના પછી આપણે શું કીધેલું છે તો કે અભિલંબનું સમીકરણ મેળવવાનું છે. એટલે અભિલંબનું સમીકરણ એટલે આપણે ઢાળ શું મળ્યો તો કે ઢાળ આપણે શું મળ્યો આ ઢાળ મળ્યો. હવે એનો અભિલંબ લેવો હોય એટલે -1/dy/dx મેળવવું પડે. તો જોઈએ નેક્સ્ટ પેજની અંદર હવે x0 y0 બિંદુએ અભિલંબનો ઢાળ ઇઝ ઇક્વલ ટુ -1/dy/dx એટલે કે -1 શું થશે ઢાળ શું મળ્યો તો આપણે b²x0/a²y0 આવું મળ્યું હતું. એટલે શું થશે -a²y0/b²x0. રેડી. ચલો હવે ઢાળ મળી ગયો બિંદુ છે તો માટે x0 y0 બિંદુવાળા તથા ઢાળ શું મળ્યો આપણે -a²y0 b²x0 ઢાળવાળા સ્પર્શકનું સમીકરણ શું મળશે તો કે y y1 ઇઝ ઇક્વલ ટુ mx x1. ચલો y1 એટલે શું મળશે આપને y0 અને m એટલે કે ઢાળ a²y0/b²x0 x x1 એટલે કે x0. ક્લિયર. ચલો હવે તો કે આના બરાબર આપણે y y0/a²y0 ઇઝ ઇક્વલ ટુ -x x0 ના છેદમાં b²x0 લખી શકીએ. બરાબર. a²y0 ને આપણે આ બાજુ લઈ જઈએ એટલે એ ડિવાઈડમાં આવી જાય. ચલો હવે આ જે છે એ માઇનસ છે અને આપણે આ બાજુ લઈ જઈએ તો શું થશે પ્લસ થઈ જાય. તો x x0 ના છેદમાં b²x0 પ્લસ y y0 ના છેદમાં a²y0 ઇઝ ઇક્વલ ટુ શું મળશે 0. બરાબર ને. આ બાજુ કાંઈ નહીં વધે એટલે શું થશે 0. તો આ થશે આપણો જવાબ. આ જે જવાબ મળ્યો એ શેનો છે તો કે x0 y0 બિંદુએ અભિલંબનું સમીકરણ. ક્લિયર. એકદમ સિમ્પલ જ સમ હતો. ચલો હવે એના પછી દાખલા નંબર જોઈએ 25. વક્ર y ઇઝ ઇક્વલ ટુ √3x - 2 ના રેખા 4x - 2y + 5 ઇઝ ઇક્વલ ટુ 0 ને સમાંતર સ્પર્શકોના સમીકરણ શોધો. શું કીધું છે વક્ર y ઇઝ ઇક્વલ ટુ √3x - 2 ના રેખા 4x - 2y + 5 ઇઝ ઇક્વલ ટુ 0 ને સમાંતર. એટલે કે આ વક્ર અને આ જે રેખા છે એને સમાંતર. એટલે કે બેયનો સ્લોપ કેવો મળશે, બેયનો ઢાળ કેવો મળશે, સેમ મળશે. તો આપણે જોઈએ અહીં y ઇઝ ઇક્વલ ટુ √3x - 2. તો આનું આપણે dy/dx મેળવી x ની સાપેક્ષે વિકલન કરીએ તો આપણે ખ્યાલ છે
કે આનું અંડર રૂટ એક્સનું શું થાય તો કે 1/2 અંડર રૂટ એક્સ મળે, એટલે કે 3x - 2 થશે. ક્લિયર? અને 3x - 2 નું વળી પાછું આપણે વિકલન કરવું પડે, એટલે શું મળશે આપને? 3x નું મળશે 3, બરાબર ને? અને -2 નું થઈ જશે 0. એટલે આ આપને શું મળ્યું? 3/2 અંડર રૂટ 3x - 2 ઢાળ મળ્યો, બરાબર. હવે આનો ઢાળ અને જે આપેલી રેખા છે એ બેનો ઢાળ સરખો થશે, કારણ કે શું કીધું છે? એને સમાંતર કીધું છે. સમાંતર કીધું હોય તો બેનો ઢાળ કેવો થાય? સરખો. હવે રેખા 4x - 2y + 5 = 0 ને સમાંતર કીધું છે ને, નો ઢાળ આપણે આનો પહેલા ઢાળ મેળવીએ તો શું થશે? 4 - 2 dy/dx = 0 થાય. ક્લિયર? તો 4 = 2 dy/dx, માટે dy/dx = શું મળશે? 2. 4/2 એટલે શું થશે? 2. એટલે કે dy/dx = આપણે મળ્યું 2. ક્લિયર? ચલો, અહીં શું કીધું છે? વક્રનો સ્પર્શક એ રેખા 4x - 2y + 5 = 0 રેખાને સમાંતર છે, એટલે બેના ઢાળ કેવા થશે? સરખા થશે. તો નેક્સ્ટ પેજમાં આપણે જોઈએ, વક્રનો સ્પર્શક એ રેખા 4x - 2y + 5 = 0 ને 0 રેખાને સમાંતર છે, બરાબર. માટે શું થશે? વક્રના સ્પર્શકનો ઢાળ એટલે કે dy/dx = શું થશે? આપણે 2, પણ આપણે dy/dx શું મળ્યું? dy/dx આ મળ્યું આપણે. આના બરાબર આપણે 2 લઈશું, એટલે ડાયરેક્ટ જ આપણે લખીએ શું ઢાળ મળ્યો હતો? તો કે 3/2 અંડર રૂટ 3x - 2 = 2 મળશે. ક્લિયર? ચલો, 3 = 4 અંડર રૂટ 3x - 2, બે બાજુ સ્ક્વેર કરીએ એટલે 9 = 16 3x - 2, બરાબર. શું કર્યું? બંને બાજુ સ્ક્વેર કર્યા, બંને બાજુ વર્ગ કરતા. ચલો, 9 = 16 × 32, 16 × 48x - 16 × 32. તો આની ઉપરથી આપને મળશે 48x = 32 ને 9 41 થશે, બરાબર. એટલે શું થશે? x = 41/48. ચલો, આ જે કિંમત મળી એ આપણે વક્રની અંદર મૂકી દઈએ તો શું છે? x = હવે વક્ર y = અંડર રૂટ 3x - 2 છે ને, -2 માં x = 41/48 કિંમત મૂકતા y = અંડર રૂટ 3 41/48 - 2. ક્લિયર? ચલો, હવે આનું સાદુરૂપ આપણે આપીએ તો શું થાય છે? 15 તરી 16 16 દુ 32, 16 તરી 48 થાય, 16 એટલે શું થાય છે? 16 દુ ને 32, 41 - 16 દુ ને 32/16, એટલે કે 9/16 થાય, બરાબર. એટલે અંડર રૂટ 9/16, એટલે આ શું મળશે? 3/4. આ શું મળ્યું આપને? y મળ્યું.
ક્લિયર? એક્સ અને વાય મળ્યા, એક્સ અને વાય મળી ગયા એટલે કે આ શું મળ્યું આપણે? બિંદુ મળ્યા. બિંદુ અને આપણે ઢાળ શું મળ્યો? તો કે ઢાળ આપણે મળ્યો તો 2, એટલે કે 2 ઢાળવાળા અને એક્સ અને આ જે વાય બિંદુવાળા સ્પર્શકનું સમીકરણ આપણે મેળવીએ. તો નેક્સ્ટ પેજની અંદર જોઈએ તો કે 41/48 અને 3/4 બિંદુવાળા તથા ઢાળ શું મળ્યો તો આપને? 2 ઢાળવાળા સ્પર્શકનું સમીકરણ શું થાય છે? y માઇનસ y1 ઇઝ ઇક્વલ ટુ m x માઇનસ x1. તો y માઇનસ y1 એટલે કે 3/4 ઇઝ ઇક્વલ ટુ m એટલે કે 2 અને x માઇનસ x1 એટલે કે 41/48. ચલો હવે આનું સાદુરૂપ આપણે આપીએ તો 4y માઇનસ 3/4 થશે 2 ઇન્ટુ 48 x માઇનસ 41/48 થાય. રેડી? ચલો હવે અહીંથી કેન્સલ કરીએ એટલે કેટલા થશે? 24 × 2 = 48 થાય. બરાબર? આ કરીએ એટલે કેટલા થશે? અહીંયા 6 × 4 = 24 થાય. રેડી? ચલો હવે 6 ને આપણે આ બાજુ લઈ લઈએ એટલે 6 × 4 = 24y માઇનસ 6 તરીને 18 ઇઝ ઇક્વલ ટુ 48x માઇનસ 41 થાય. ચલો 48x માઇનસ 24y અને 41 માઇનસ 41 ની અંદર આપણે પ્લસ 18 કરીએ તો શું થશે? માઇનસ 23 થશે ઇઝ ઇક્વલ ટુ 0. જોઈ લેજો 41 માઇનસ 18 એટલે 20 બાદ કરીએ એટલે 21, 22 અને 23. બરાબર? એટલે આ થશે આપણો જવાબ. આ શું છે? માંગેલ સ્પર્શકનું સમીકરણ છે. ક્લિયર? ચલો હવે એના પછી 2 MCQ છે. ટાઈમ પણ પૂરો થઈ ગયો છે, તેમ છતાં જોઈ લઈએ એટલે આપણા સ્વાધ્યાય કમ્પ્લીટ થઈ જાય. ચલો MCQ 26મો જોઈએ તો શું છે? વક્ર y ઇઝ ઇક્વલ ટુ 2x સ્ક્વેર પ્લસ 3 sin x ને x ઇઝ ઇક્વલ ટુ 0 આગળ દોરેલ અભિલંબનો ઢાળ. એકદમ સિમ્પલ દાખલો છે. અભિલંબનો ઢાળ ખાલી જગ્યા છે એ આપણે મેળવવાનું છે. તો આપણે આની ઉપરથી આનું dy/dx મેળવીએ. બરાબર? dy/dx જે મળે એ. હવે શું કીધું છે? x 0 આગળ એટલે કે dy/dx મળે એનામાં આપણે x ઇઝ ઇક્વલ ટુ શું લેશું? 0 એટલે આપણે જે મળે એ. ક્લિયર? હવે એનો અભિલંબ કીધો છે એટલે અભિલંબનો ઢાળ શું મળશે? અભિલંબનો ઢાળ ઇઝ ઇક્વલ ટુ 1/dy/dx પણ -1 મળે. બરાબર? આ જે dy/dx જે મળશે એ તમે અહીંયા મૂકશો -1 ની જગ્યાએ અહીંયા, એટલે એ થશે તમારો જવાબ. ક્લિયર? એકદમ સિમ્પલ જ છે, જાતે થઈ જાય એવો છે, એટલે તમારે આ હોમવર્કની અંદર કરવાનો છે. ચલો હવે એના પછી લાસ્ટ એન્ડ ફાઇનલ 27 જોઈએ તો શું કીધું છે? વક્ર y² ઇઝ ઇક્વલ ટુ 4x ના ખાલી જગ્યા બિંદુ આગળનો સ્પર્શક y ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 1 છે. શું કીધું છે? વક્ર y² ઇઝ ઇક્વલ ટુ 4x ના ખાલી જગ્યા બિંદુ આગળનો સ્પર્શક y ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 1 છે. તો ચલો આની અંદર તમે MCQમાં જે ઓપ્શન આપેલા છે એની ઉપરથી તમે મેળવી શકો. બરાબર? MCQમાં ઓપ્શન આપેલા છે 1 અને 2,
તો જો અહીંયા 1 તમે મૂકો એક્સની જગ્યાએ તો તમને y2 મળે છે, એટલે પહેલો જ આન્સર આવી શકે, બરાબર. હવે બીજું તમે મેચ કરો, અહીંયા 2 મૂકો અને અહીંયા 1 મૂકો, સોરી અહીંયા x ઇઝ ઇક્વલ ટુ 2 મૂકો તો y ઇઝ ઇક્વલ ટુ 1 મળે છે, તો બીજો ઓપ્શન નહીં આવે, બરાબર છે. ત્રીજો ઓપ્શન 1 અને -2 મૂકો તોય મેચ નહીં થાય, અને ચોથો ઓપ્શન છે -1 અને 2 મૂકો તો પણ એ પણ મેળ નહીં આવે. ક્લિયર? ચલો, એવું ન કરવું હોય અને તમારે મેળવવું હોય તો શું કરીશું? તો આનું આપણે dy/dx મેળવશું, બરાબર. dy/dx જે મળે એ, અને કયા બિંદુ, સોરી આ સ્પર્શક છે એનો ઢાળ મેળવો, એનો આપણે શું મળશે? dy/dx. આનો dy/dx મેળવીએ તો મળશે a/b મેથડ પ્રમાણે આપણે કરી શકીએ, બરાબર ને. એટલે આનો ઢાળ મળશે 1. હવે બેયના આપણે કમ્પેરિઝન કરીએ, બેનો જે ઢાળ મળ્યો એની સરખામણી કરીએ એટલે એની ઉપરથી આપણે x અને y ની વેલ્યુ મળશે, બરાબર. x ની કિંમત મળે અથવા તો y ની મળે, એ વળી પાછી આપણે આની અંદર મૂકવાની થાય. ક્લિયર? એટલે x અને y ની જે કિંમત મળે એ જ આપણો જવાબ. ક્લિયર? ચલો, આ પણ તમારે હોમવર્કની અંદર કરવાનો છે. અહીં આપણે સ્વાધ્યાય 6.3 કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે સ્વાધ્યાય 6.5 આપણે સ્ટાર્ટ કરીશું. જો આનામાં 6.4 ની અંદર આસન વેલ્યુ અને એ આપણું ટોપિક્સમાં છે નહીં, એટલે એ આપણે જે સ્વાધ્યાય 6.4 છે એ આપણે સ્કીપ કરીશું. નેક્સ્ટ આપણે જે 6.5 છે આપણે સ્ટાર્ટ કરીશું. ઓકે, બાય બાય, થેન્ક યુ એવરીવન.